ક્યારેક ક્યારેક તંત્રની આંટી ઘૂંટી અને અધિકારીઓની કામને ખો આપવાની માનસિકતા કેવી કરુણ સ્થિતિ સર્જે છે તેનો એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે। વડોદરાના ઉંડેરામાં આવેલું કંકાવટી કોમ્પ્લેક્સ છેલ્લા 4 વર્ષથી બંધ છે। ફાયર એનઓસી ન હોવાના કારણે કોમ્પ્લેક્સની 80 જેટલી દુકાનો બંધ છે। લાખો રૂપિયાની દુકાનો ખંડેર બની રહી છે અને વેપારીઓ બીજી જગ્યાએ ધંધો કરવા મજબૂર બન્યા છે। વુડામાંથી વડોદરા મનપાની હદ વિસ્તારમાં આવ્યો ત્યારે ફાયર એનઓસી હતું। પાલિકાએ તેને રિન્યુ પણ કર્યું તેવો દાવો વેપારી કરી રહ્યા છે, છતાં કોઈ અધિકારી હવે ફરી ફાયર એનઓસી નથી આપી રહ્યા। વેપારીઓ કોમ્પ્લેક્સને ફરી ધમધમતું કરવા બધું જ કરી છૂટવા તૈયાર છે। ફાયર એનઓસી સિવાય પણ કંઈ ખામી હોય તો વેપારીઓએ ઇમ્પેક્ટ ફી અને દંડની રકમ ભરવાની તૈયારી દર્શાવી છે, છતાં તંત્ર તરફથી યોગ્ય જવાબ ન મળતા વેપારીઓએ હવે પરિવાર સહિત આત્મવિલોપનની ચીમકી આપી છે। हमारे पास 2019 में जयरे बूढ़ा में हतुं त्यारे अमारी पास फायर एनओसी पण हती। 2021 में जयरे कॉर्पोरेशन आव्युं त्यारे वडोदरा कॉर्पोरेशने फायर एनओसी रिन्यूअल पण करी आपी हती। त्यारबाद कोई कारणसर एमणे फायर एनओसी अमारी रद्द करी अने एना पछी फायर एनओसी नथी एवुं कहीने एमणे आखुं कॉम्प्लेक्स सील मार्युं।